નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. મહત્વપૂર્ણ અપડેટ સાથે નવા વિડીયોમાં મુલાકાત કરી રહ્યા છે. વાત કરીશું ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી ભરતી વિદ્યા સહાયકની. ઉમેદવારો કે જે કાયમી શિક્ષક ભરતીની શોધમાં છે એમના માટે આ અપડેટ ખૂબ જ મહત્વપૂર્ણ. વિડીયો અંત સુધી જોશો તો સંપૂર્ણ જાણકારી તમારા સુધી પહોંચશે. ચલો આગળ વાત કરીએ. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ તરફથી આવેલ આ નોટિફિકેશન દિવ્ય ભાસ્કરની અંદર 27 માર્ચ એટલે કે ગઈકાલે આવી હતી. આગળ વધીશું. જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓની અંદર ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગ ઉમેદવારો માટે આ વિદ્યા સહાયકની ભરતી છે. જાહેરાત વર્ષ 2025. દોસ્તો આગળ વધીશું. સ્ક્રીન પર અવેલેબલ છે એ પ્રમાણે વિદ્યા સહાયકની આ ભરતી વર્ગ 3 લેવલની છે. જાહેરાત ક્રમાંક 1 ધોરણ 1 થી 5 વિભાગની અંદર A, B, C, D એન્ડ E એમ દરેકની ભેગી થઈને સમજવા જઈએ તો કુલ અંદાજે 3715 જગ્યાઓ છે. જાહેરાત ક્રમાંક 2 ધોરણ 6 થી 8 દિવ્યાંગ જૂથમાં A, B, C, D, E દરેકનું ભેગી થઈ 469 જગ્યાઓ છે. એના પછી દોસ્તો આગળ વધીશું. દિવ્યાંગતા જૂથ Cમાં જરૂરિયાત કરતાં વધારે દિવ્યાંગજનો હાલ કાર્યરત હોય તે ઉમેદવારો હાલ ઉમેદવારી કરી શકશે નહીં. સામાન્ય વહીવટ વિભાગના 20/11/2024ના ઠરાવની જોગવાઈ મુજબ આ ભરતીને પ્રથમ ભરતી પ્રસંગ ગણવાનો રહેશે. જો આ ભરતીના અંતે દિવ્યાંગતા જૂથ C સિવાયના અન્ય દિવ્યાંગતા જૂથમાં જગ્યાઓ ખાલી રહેશે તો સદર ઠરાવની જોગવાઈ મુજબ બીજી ભરતી પ્રસંગે ઉમેદવારો ભરતી કરી શકશે. જાહેરાતમાં કુલ જગ્યાઓ દર્શાવેલ છે. જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂ થતાં પહેલાં વિભાગવાર, વિષયવાર અને દિવ્યાંગતાના જૂથવાર જગ્યા વેબસાઇટ પર મૂકવામાં આવશે. શિક્ષણ વિભાગના 25/3/2025ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ ફક્ત દિવ્યાંગજનો માટે આપવાની થતી વિદ્યા સહાયક ભરતી વર્ષ 2025ની જાહેરાત માટે વર્ષ 2023 અને અગાઉની તમામ ટેટ 1 ટેટ 2 પરીક્ષાના પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવશે. તો આ ભરતી અંગેનું ઓનલાઈન પોર્ટલ કહી શકાય vsb.dpegujarat.in 1 એપ્રિલથી સ્ટાર્ટ થશે સવારના 12 વાગ્યાથી તો 10 એપ્રિલ સુધી બપોરના લગભગ 3 વાગ્યા સુધી ભરી શકાશે. શૈક્ષણિક લાયકાત, સેલેરી, વયમર્યાદામાં છૂટછાટ, પસંદગી પ્રક્રિયા, નિયમ, સ્વીકાર કેન્દ્રોની યાદી, ઓનલાઈન અરજીપત્ર ભરવા અંગેની સૂચના, સામાન્ય સૂચના, ભરતી સંદર્ભ જરૂરી તમામ ઠરાવો પરિપત્ર ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે. કાળજીપૂર્વક વાંચી લેવા વિનંતી. સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલના રોજ સાંજે 5 વાગ્યા સુધીની છે, જાહેર રજાના દિવસો સિવાય. તો મહત્વપૂર્ણ આવેલ અપડેટ ગમી હોય વિડીયો લાઇક કરો, બીજા સુધી શેર કરો. ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.